વેલકમ બેક માર્કેટ માસ્ટર્સની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું વિક્રમ પાઠક અને મારી સાથે મારા સહયોગી નિશા પંડ્યા પણ જોડાઈ ગયા છે અને આજે આપણે ચર્ચા કરવાના છીએ મેક્સ લાઈફના CIO મિહિર વોરા સાથે. મિહિરજી, સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટર્સની અંદર. સૌપ્રથમ સર એ સમજવા માંગીશું જે પ્રમાણે રિસેન્ટલી આપણે આખા ગ્લોબલ માર્કેટના અપડેટ્સ આવતા જોઈ રહ્યા છીએ અને એના કારણે આપણે જોઈએ તો ફક્ત આપણું નહીં પરંતુ ઓવરઓલ એશિયન માર્કેટ પણ આપણને વધારે પડતા વોલેટાઇલ થતા દેખાયા છે. આપનો મત શું બની રહ્યો છે? શું ખાસ કરીને તો ફેડ માટે પોસિબલ છે કે એમના જે પ્રોગ્રામ છે બોન્ડ બાઇંગના એને કદાચ આ વર્ષ પૂરું થાય એ પહેલા ટેમ્પરિંગ કરી શકે? ડેફિનેટલી આજની તો કાલ ટેમ્પરિંગ તો કરવું જ પડશે, કારણ કે આ પ્રમાણેનું અને આ ક્વોન્ટિટીનું સ્ટિમ્યુલસ પરમનન્ટલી તો રહેવાનું નથી. અને ખાસ કરીને યુએસની જે ઇકોનોમી છે તે ઘણી જ સ્ટ્રોંગ છે. ઇનફેક્ટ કદાચ ઓવર હીટિંગ બી થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે, જે પ્રમાણે ઇન્ફ્લેશન ત્યાં વધી રહ્યું છે. તો ટેપરિંગ તો મને લાગે થશે જ. પણ જે વોલેટિલિટી છે ટેપરિંગને લીધે તે મને લાગે છે ડિપેન્ડ કરશે કે કયા માહોલમાં ટેપરિંગ થાય છે. સો જેમ આપણે વાત કરી કે યુએસનું ઇકોનોમી એટલી સ્ટ્રોંગ છે અને આવી સ્ટ્રેન્થમાં જો ટેપરિંગ ચાલુ થશે તો મને નથી લાગતું કે બજારને બહુ ફરક પડવો જોઈએ ઇન ધ મીડિયમ ટર્મ. એક બે દિવસનું કદાચ પ્લસ માઇનસ આપણે જોઈ શકીએ, પણ ઓવરઓલ જો ગ્લોબલ ઇકોનોમીની સ્ટ્રેન્થને લીધે જો ટેપરિંગ થશે તો વાંધો નહીં આવે. પણ ઇન્ફ્લેશનને લીધે જો ખાલી ટેપરિંગ થશે તો કદાચ વોલેટિલિટી થઈ શકે. તો આઈ થિંક જે ટેપરિંગ સ્ટેન્ડ અલોન ઇઝ નોટ અ વરિંગ ઇવેન્ટ, પણ કયા માહોલમાં ટેપરિંગ થાય છે તે જોવાનું જરૂરી છે. ત્યારે ઘણા બધા નવા રોકાણકારો છેલ્લા એક વર્ષમાં માર્કેટમાં એન્ટ્રી લેતા દેખાયા અને એમણે આ વોલેટિલિટી પહેલીવાર ફેસ કરી છે. તમે એમને અત્યારે શું સલાહ આપશો? શું અત્યારના આ વોલેટિલિટીથી ગભરાઈ જવું જોઈએ? શું કરવું જોઈએ? નિશા, હજી વોલેટિલિટી થઈ છે ક્યાં? આ તો હજી તો આપણે તો રોજનું પ્લસ માઇનસ થોડું જોઈ રહ્યા છે. હજી તો પણ નવા રોકાણકારો માટે આ પહેલીવાર છે. હજી તો કાંઈ જ નથી. જો આટલી મુવમેન્ટ આપણે ડિબેટ કરશું તો એકચ્યુઅલ વોલેટિલિટી થશે ત્યારે તો શું થશે? સાચી વાત છે. તો અત્યારે શું કરવું જોઈએ? કારણ કે માર્કેટ તમે જો દરેક રિએક્શન પર એક્શન આપી રહ્યું છે, કારણ કે એક મોટો ડિપ આવે ફરી પાછું એક માર્કેટ સાઇડવેઝ જાય છે, ત્યારે કોઈ એક દિશા લેવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કયા સેક્ટોરિયલ ચેન્જીસ તમે જોઈ રહ્યા છો અત્યારે? તો હમણાં જેમ તમે બી કહ્યું અને વિક્રમે બી કહ્યું, જે વોલેટિલિટી છે એ ઇન્ફ્લેશન અને ગ્રોથની વચ્ચે જે ડિબેટ છે એ ડે ટુ ડે મેન્ટલ જે મેકઅપ છે ઇન્વેસ્ટર્સનું તે ચેન્જ થયું છે. કોક વાર એમ લાગે છે કે કોમોડિટી પ્રાઇસીસ એટલા વધી રહ્યા છે કે બહુ જલ્દી ટાઇટનિંગ થશે, અને કોક વાર એવું લાગે છે ના, હવે કોમોડિટી પ્રાઇસીસ કરેક્ટ થઈ રહ્યા છે, દેટ મીન્સ કે ઇન્ફ્લેશન એટલું નહીં વધે અને આપણે જે ઇઝી કન્ડિશન્સ છે ઇન્ટરેસ્ટ રેટ અને લિક્વિડિટીના તે કન્ટિન્યુ રહેશે. તો આ જે નરેટિવ છે ને ગ્લોબલ ઇન્વેસ્ટર્સના મનમાં, તે રોજનું રોજ ચેન્જ થઈ રહ્યું છે ને તેને લીધે આ વોલેટિલિટી છે. પણ ઓવરઓલ આપણે જોઈએ ને તો ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ હજી ઘણા સ્ટ્રોંગ લેગ્સ પર છે અને થોડા ક્વાર્ટર સુધી સ્ટ્રોંગ રહેશે જ. તો તેનું દેટ ઇઝ અ વેરી બિગ પોઝિટિવ. અને સેકન્ડલી આપણે જોયું છે કે ઇન્ડિયામાં હજી બી જે સેક્ટર્સ આઉટપરફોર્મ કર્યા છે સો ફાર, તે મોસ્ટલી આઉટવર્ડ લુકિંગ સેક્ટર્સ છે. જેમ કે બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર આપણે જોયું તો આઈટી છે, એક્સપોર્ટર્સ છે, કેમિકલ્સ છે, કમોડિટીઝ છે. લાસ્ટ આપણે 4 થી 6 મહિનામાં જોઈએ તો, અને આ બધા જે સેક્ટર્સ છે તેને ફાયદો થયો છે ગ્લોબલ ઇકોનોમીનો. નેક્સ્ટ લેગ જો હવે આપણે જોવું જોઈશે તો જો થર્ડ વેવ ના આવે કોવિડનો, તો ડોમેસ્ટિક ઇકોનોમીનો જે ગ્રોથ છે તે કિક સ્ટાર્ટ થવો જરૂરી છે. અને મને લાગે છે આ જે મોન્સૂન ખતમ થશે અને બીજી સિઝન ચાલુ થશે, અને જો મોન્સૂનમાં જે ક્રોપ પ્રોડક્શન છે, પોસ્ટ મોન્સૂન વિન્ટર ક્રોપનું જો સારા એંધાણ આવશે તો મને લાગે છે ડોમેસ્ટિક લિંક થિંગ્સ બી ચાલવી જોઈએ. એમાં બધું કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી, FMCG, ઇવન બેન્કિંગ બી આવી જાય, કારણ કે આ બધા સેક્ટર્સે હજી એટલું પરફોર્મ નથી કર્યું. તો મને લાગે છે યા તો ગ્લોબલ ઇકોનોમી જ ચાલશે તો પછી હજી કન્ટિન્યુ રહેશે સોફ્ટવેર અને ફાર્મા અને એક્સપોર્ટર્સ અને કમોડિટીઝ. પણ જો લોકલ ઇકોનોમી પિકઅપ થશે તો પછી આપણે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી છે, ઓટો છે, FMCG છે, બેન્કિંગ છે, તે બધા સેક્ટર્સને ફાયદો થવો જોઈએ. ઓકે સર, સાથે એક વધુ પાસું ગ્લોબલ માર્કેટના પર્સપેક્ટિવમાં સમજવા માંગીશું એ છે વિદેશી રોકાણકાર FISના જે ફ્લોઝ છે એના માટે. આપણે રિસેન્ટલી જોઈએ તો પાછલા 2-3 મહિનાથી કન્ટિન્યુઅસ આપણને FIS તરફથી આપણે જે એક સારા એવા કેશ માર્કેટની અંદર સેલ ઓફ જોઈ રહ્યા છે, પણ આ વખતે એમના પોઝિશન્સ ખાસા એવા આપણને આર્બિટ્રેજ સાથેના છે. કેશ માર્કેટની અંદર વેચવાલી કરે છે તો સામે FNOની અંદર બાઇંગ કરતા દેખાયા હતા.
તો આ પર્સપેક્ટિવને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? એફઆઈઆઈઝ એમના જે લોંગ ટર્મ ટ્રેન્ડ હતા એને અત્યારે હવે બુક કરી રહ્યા છે અને કદાચ એફએનઓની ખરીદદારીને લઈને તેઓ શોર્ટ ટર્મ માટેની પોઝિશન્સ બિલ્ટઅપ કરતા હોય એ પ્રમાણેનું આપણે સમજવું જોઈએ? ના, મને લાગે છે આ શોર્ટ ટર્મ ને થોડું ઇગ્નોર કરીએ, કારણ કે એફઆઈઆઈ બી ફ્રેન્કલી સ્પીકિંગ ઘણીવાર મોમેન્ટમ જ રમતા હોય છે. તો માર્કેટ બી થોડું પરફોર્મ કરશે તો પૈસા આવશે, ને જો નહીં કરે તો થોડા રિડેમ્પશન્સ આવશે. પણ બિગ પિક્ચર અગેન જોઈએ તો મોસ્ટલી લાસ્ટ 20 વર્ષમાં આપણે જોયું છે કે ખાલી 2 જ વર્ષ એવા હતા જેમાં એફઆઈઆઈ નેટ સેલર હતા, અને ધોઝ વર રિયલી પેનિક ક્રાઇસિસના વર્ષ હતા. તો એવી તો કઈ ક્રાઇસિસ હજી છે નહીં, અને ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી તો ઇન્ટેક્ટ જ છે. અને નોટ ઓનલી એફઆઈઆઈ પણ આજકાલ જે વધારે એક્શન થઈ રહી છે તો અનલિસ્ટેડ સ્પેસમાં થઈ રહી છે. જે પ્રમાણેના ફ્લોઝ વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સમાં આવી રહ્યા છે ગ્લોબલી, ઇન્ડિયામાં, તે તો ઓલરેડી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી જ ગયા છે. અને જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે અને જે અનલિસ્ટેડ કંપનીમાં જે આઈપીઓ આવવાના છે તેમાં બી પ્રી આઈપીઓ રાઉન્ડ બી બહુ મોટા પાયે આવી રહ્યા છે. તો મને લાગે છે આ વર્ષ તો એવું રહેશે કદાચ કે એફઆઈઆઈ ફ્લોઝ કરતા એફડીઆઈ ફ્લોઝ વધારે આવે એવું લાગી રહ્યું છે. ઓકે, પણ ત્યારે જ આની વાત કરી છે તો તમે જો હાલમાં સરકારે જે ઘોષણા કરી એસેટ મોનેટાઇઝેશન પ્રોગ્રામ, એને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? તમને લાગે છે આ 2 વર્ષનો સમયગાળો જે આપ્યો છે એમાં થઈ જશે અને એસેટ મોનેટાઇઝ થશે, અથવા તો ફંડ એકત્ર કરી શકાશે, અને કયા સેક્ટર ફોકસમાં રાખશો? તો મોસ્ટલી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિંક સેક્ટર્સમાં જ વધારે છે, અને સારું છે કારણ કે ઇટ્સ અ કેપિટલ ઇન્ટેન્સિવ સેક્ટર. અને જો ગવર્મેન્ટ એને સ્માર્ટલી પ્લે કરે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટને બી ઇઝીલી આવવા દે આ બધા સેક્ટરોમાં, તો મનીનો તો કોઈ પૈસાનો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. કારણ કે ગ્લોબલી એવરીબડી વોન્ટ્સ yield, એવરીબડી વોન્ટ્સ કારણ કે બાકી બધા ઝીરો અને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ છે ફોરેન કન્ટ્રીઝમાં, ખાસ કરીને ડેવલપ કન્ટ્રીઝમાં. તો આપણે ઇન્ડિયામાં તો હજુ બી ઇન્ટરેસ્ટ રેટ 6, 8, 10% જેવા મળી જાય સારા પ્રોજેક્ટ્સમાં. તો કરન્સીને બી એડજસ્ટ કરીએ તો બી એ લોકો માટે તો સારા yield છે. તો આઈ થિંક મની ઇઝ નોટ અ પ્રોબ્લેમ ગ્લોબલી. મને નથી લાગતું નેક્સ્ટ 2-3 વર્ષમાં બી પૈસાનો કોઈ પ્રોબ્લેમ હોય ગ્લોબલી. તો આપણે જો એને સારી રીતે પ્રેઝન્ટ કરીએ અને પિચ કરીએ તો આઈ થિંક ડાયવર્સમેન્ટ થઈ જવું જોઈએ. ઓકે, ડેફિનેટલી. અને આમાં મોટું કન્સર્ન સર એક જ છે કે જે આ એસેટ્સને મોનેટાઇઝ કરવા માટે થઈને એ કયા વર્ષને બેઝ યર તરીકે ગણે છે અને કેવી રીતના આ જે કેશ ફ્લોઝ છે એને તેઓ સેલ કરે છે એના ઉપર ખાસ ધ્યાન રહેશે, વેલ્યુએશનના પ્રમાણ ઉપર જોઈએ તો. પણ આ બધાની સાથે આપણે જોઈએ તો જે ડાયવેસ્ટમેન્ટ અને જે પબ્લિક સેક્ટરના કંપનીઝનું આપણને પ્રાઇવેટાઇઝેશન તરફની જે વાત હતી એ અત્યારે થોડીક ભૂલાઈ ગયું એવું લાગી રહ્યું છે, કારણ કે કામગીરી એના ઉપર થોડીક અટકી છે. સેકન્ડ વેવ પછી તો વધારે ગતિ ધીમી પડી છે. સર, અહીંયા આપનો શું વ્યૂ બને છે? કારણ કે જે આખું એક્શન આપણે પીએસયુઝની અંદર જોયું હતું એને એક સારી મોટી બ્રેક લાગી છે કે? મને નથી લાગતું કે એક બેક બર્નર પર ગયું હોય. કામ ચાલુ જ છે અને ગવર્મેન્ટની અનાઉન્સમેન્ટ બી હજી સુધી પોઝિટિવ જ રહી છે. બટ આટલી મોટી જે ઇનિશિયેટિવ છે એને ઇટ્સ અ ફિલોસોફિકલ ઇશ્યુ. તો આઈ એમ શ્યોર એ ટ્રાય કરી રહ્યા છે કે બધા એંગલ્સ કવર થાય લીગલી, અને ઇટ લુક્સ a very transparent and fair process. તો એ પ્રોસેસને થોડી વાર લાગી રહી છે. બટ આઈ થિંક ઇન પ્રિન્સિપલ હવે કોઈ એવું ઓપોઝિશન રહ્યું નથી ફોર પ્રાઇવેટાઇઝેશન. તો ઇટ્સ ઓનલી અ ક્વેશ્ચન ઓફ ટાઈમ મને લાગે છે. ત્યારે જ અત્યારે કન્ઝમ્પશન પર તમે કેટલું ફોકસ રાખી રહ્યા છો? ત્યાં કેટલું વેટેજ રાખવું જોઈએ? કારણ કે હવે તો આપણે જોઈ રહ્યા છે બધી જ ઇકોનોમી ઓપન અપ થઈ ગઈ છે, પણ સ્ટ્રેન્થ છે કન્ઝમ્પશન. ફ્રેન્કલી જે આપણે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં પેન્ટઅપ ડિમાન્ડ જોઈતી ને ત્યારે જે સ્ટ્રેન્થ દેખાઈ હતી તેટલી સ્ટ્રેન્થ હજી સુધી દેખાતી નથી. અને તેને લીધે જ હજુ બી અમે લોકો વધારે આઉટવર્ડ એક્સટર્નલ એક્સપોર્ટિંગ સેક્ટર્સમાં વધારે વેટેજ છે અમારું કમ્પેર ટુ ડોમેસ્ટિક. બટ લેટ્સ સી, આ મોન્સૂન ખતમ થાય અને બીજી સિઝન જે ચાલુ થાય, બીજી સિઝન, તેના શું ઇન્ડિકેશન્સ આવે છે તે પ્રમાણે પછી ડોમેસ્ટિક કન્ઝમ્પશન પર આપણે કોલ લઈશું. ઓફકોર્સ રિસ્ક ફેક્ટર એ છે કે થર્ડ વેવ ના પ્રોબેબિલિટી શું છે અને કઈ ઇન્ટેન્સિટીથી આવે. પણ એ તો હવે આપણને નેક્સ્ટ 2-3 વીક્સમાં એનો ખ્યાલ આવી જશે કે સ્પાઇક થઈ રહ્યો છે કે નહીં, અને એ પછી આપણે કોલ લઈ શકીએ. ઓકે સર, એની સાથે વાત કરીએ હવે સેક્ટરલ મૂવ માટેની, તો એમાં એક બેન્કિંગ અને ફાઇનાન્શિયલ, આ વર્ટિકલને સર આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અહીંયા જે આખી આપણને એક્શન બનતી દેખાય છે છેલ્લા 3 મહિનાની, તો પરિણામની સાથે સાથે આ બધા જ સ્ટોક્સ આપણને સારા એવા કરેક્ટ થતા દેખાયા છે.
એ બાદ હવે આપણે જોઈએ તો ક્રેડિટ ગ્રોથ માટેના કન્સર્ન્સ જે દેખાઈ રહ્યા હતા એની વધારે ચિંતાઓ જોવા મળી છે. આપ આ સેગમેન્ટ માટે શું વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે જો ઇકોનોમિક ગ્રોથ થવો ન હશે તો બેન્કિંગ અને ફાઇનાન્શિયલના પાર્ટિસિપેશન વગર તો કઈ રીતના શક્ય બનશે? ડેફિનેટલી બેન્કિંગ અને ફિનાન્સ તો બેલવેધર કહેવાય ઇકોનોમી માટે, અને બેન્કિંગ વગર આપણે ઇકોનોમીમાં ગ્રો થઈ બી ના શકીએ. મને લાગે છે આપણે જે કન્સર્ન્સ આપણે જે ડિસ્ક્રાઇબ કર્યા કે હજી લોકલ કન્ઝમ્પશન એટલું સ્ટ્રોંગ નથી, અને થર્ડ વેવનું ઇમ્પેક્ટ શું છે, પ્લસ આપણે જોયું કે થોડાક પરિણામોમાં સેકન્ડ વેવના ઇમ્પેક્ટ બી આવી રહ્યા છે. થોડા ઇન સર્ટન પોકેટ્સ દેર આર એનપીએઝ, સ્પેશિયલી ઇન ધ લોઅર ટિકિટ આઇટમ્સ. તો જે અંડરલાઇંગ કન્ઝમ્પશન છે એ કદાચ થોડું હજી વીક છે એટ ધ લોઅર લેવલ. જે હાઈ એન્ડ આઇટમો છે ને, જે મોટી ટિકિટ આઇટમ છે, વેલ્ધી આઇટમો છે, અપર મિડલ ક્લાસ આઇટમ છે, તેમાં એટલો ફરક નથી પડ્યો, કારણ કે જોબ લોસીસ હાયર લેવલ પર નથી થયા. પણ એસએમઈ અને એનાથી બી લોઅર લેવલના જોબ લોસીસ મને લાગે છે થયા છે, અને તેની ઇમ્પેક્ટ અમુક પોકેટ્સમાં આવી રહી છે, અને તેની ઇમ્પેક્ટ બેન્કિંગમાં બી થોડી ઘણી દેખાઈ રહી છે. સો એઝ આઈ સેડ, નેક્સ્ટ 1-2 મહિનામાં જે લોકલ કન્ઝમ્પશન રિવાઇવ થાય છે કે નહીં, તેને લીધે ડિમાન્ડ બી વધી શકે, અને પ્લસ આ જે એનપીએ ઇશ્યુઝ છે તે બી થોડા રિઝોલ્વ થઈ શકે, એનો કોલ આઈ થિંક માર્કેટ લઈ લેશે. ત્યારે જ હાલમાં તમે જુઓ તો જે સેક્ટોરિયલ ચેન્જ જોવા મળ્યા એમાં ફરી પાછા આપણે જોઈ રહ્યા છે ઓટો બેક ફૂટ પર જતું દેખાઈ રહ્યું છે. ઓટોમાં જે, કારણ કે ઓટોને આપણે ગ્રોથ ડ્રાઈવર ગણીએ છીએ, પણ અત્યારે ત્યાં બિલકુલ સાઇડવેઝ ચાલી રહ્યું છે. ચિંતા છે ઈવીની, અને જે રીતે અત્યારે પેન આઉટ થઈ રહ્યું છે, અને ક્રૂડના જે ભાવો છે, રો મટીરિયલ પ્રાઇસીસની ઇમ્પેક્ટ થઈ રહી છે, કઈ રીતે મૂલવી રહ્યા છો અત્યારે ઓટોને? એક આપ ભૂલી ગયા, ચિપ શોર્ટેજ બી પ્રોબ્લેમ છે. ચિપ શોર્ટેજ, ડેફિનેટલી. હા, સો એઝ આઈ સેડ, હજી ડોમેસ્ટિક કન્ઝમ્પશન એમાં ઓટો બી આવી જાય ડિસ્ક્રેશનરીમાં. તેનો કોલ આઈ થિંક નેક્સ્ટ 1 મહિના પછી જ લઈશું આપણે, કારણ કે અંડરલાઇન ડિમાન્ડના ટ્રેન્ડ શું છે તે હજી બહુ ક્લિયર નથી, ફ્રેન્કલી. સર, બેન્કિંગ અને ફાઇનાન્શિયલની વાત કરીએ, એમાં બે વર્ટિકલ પર્ટિક્યુલરલી ફાઇનાન્શિયલ સેગમેન્ટના છે, એના પર આપનો એક પર્સપેક્ટિવ સમજવા માંગીશું. એક છે આખું લાઈફ ઇન્સ્યોરન્સનું સેગમેન્ટ, એએમસીનું સેગમેન્ટ છે એના ઉપર, અને બીજું સેગમેન્ટ છે એનબીએફસીનું. હવે એનબીએફસીસના ફ્રન્ટ ઉપર જોઈએ તો જે પ્રમાણે કોસ્ટ ઓફ ફંડિંગ અત્યારે સસ્તા થતા દેખાયા છે, અત્યારે એમની સારી એવી એક કેપેસિટી પર છે કે તેઓ લેન્ડિંગ કરવા માટે તેની ક્ષમતા ધરાવે છે, અને સાથે એએમસી અને ઇન્સ્યોરન્સ બિઝનેસ માટેના જે પ્રમાણેના અવેરનેસ પબ્લિકમાં આપણે આવતા જોઈ રહ્યા છે, તો આ બે વર્ટિકલ કદાચ ફાઇનાન્શિયલ સેગમેન્ટમાં હવે આપણને એક ફ્લેગશિપ બનતા દેખાશે. સો એએમસી અને ઇન્સ્યોરન્સ તો ડેફિનેટલી કેપિટલ લાઇટ મોડલ છે આમ જોઈએ તો, અને ટુ ધેટ એક્સટેન્ટ ખાસ કરીને એએમસી તો ઇટ્સ ઓલ્સો રિફ્લેક્શન ઓફ ધ માર્કેટ. જો માર્કેટમાં સેન્ટિમેન્ટ સારા રહે તો એએમસીમાં પૈસા આવે છે, અને ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ પ્રો સિક્લિકલ આપણે કહીએ ને પ્લે છે. માર્કેટ ડાઉન જાય તો મને લાગે છે કદાચ શિફ્ટ ફ્લોઝ બધું ઓછું બી થઈ જાય. તો એમાં તો આઈ થિંક કેપિટલ લાઇટ મોડલ છે, વેરી હાઈ ક્વોલિટી બિઝનેસીસ છે, રિટર્ન ઓન ઇક્વિટી ને બધું સારું છે. તો અને પ્લસ થોડું ન્યુનેસ બી છે, બહુ બધી એએમસી હજી લિસ્ટેડ નથી, તો દેટ સેગમેન્ટ શુડ ડુ ઓકે. ઇન્સ્યોરન્સ તો એનીવે આપણે લોંગ ટર્મ ગ્રોથ માટે જ છે, અને જે રિકરિંગ આપણે પ્રીમિયમ્સ છે, રિન્યુઅલ પ્રીમિયમ્સ છે, તે ઘણા સ્ટ્રોંગ હોય છે, તો એમાં વિઝિબિલિટી ઘણી હોય છે. એમાં બેન્કિંગની જેમ સિક્લિકાલિટી ઓછી હોય છે. બેન્કિંગમાં આપણે જોઈએ અગેન પ્રો સિક્લિકલ હોય છે, ઇકોનોમી સારું કરે તો ક્રેડિટ ગ્રોથ બી વધે, એનપીએસ બી ઓછા થાય, પણ ડાઉનટર્નમાં ક્રેડિટ ગ્રોથ બી ઓછો થઈ જાય અને એનપીએસ બી વધે, તો એ થોડું સિક્લિકલ હોય છે, જેમાં કે ઇન્સ્યોરન્સ થોડું લેસ સિક્લિકલ આપણે ગણી શકીએ. તો મને લાગે છે આ જે સેગમેન્ટ્સ છે, હજુ વધારે ને વધારે એએમસીઝ અને ઇન્સ્યોરન્સ કંપનીઝ લિસ્ટ થશે તો એનું ઇમ્પોર્ટન્સ અને વેટેજ માર્કેટમાં વધતું જ જશે. અને એનબીએફસીઝમાં આઈ થિંક એનબીએફસીઝ બહુ મોટો સબ્જેક્ટ છે, કારણ કે એમાં બિઝનેસ મોડલ્સ બહુ અલગ અલગ હોય છે. હોલસેલ ઓરિએન્ટેડ હોય છે, હાઉસિંગ ઓરિએન્ટેડ હોય છે, રિટેલ છે, માઇક્રો ફિનાન્સ છે, તો એમાં અલગ અલગ સેગમેન્ટની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. હમણાં આઈ થિંક હોલસેલ સેગમેન્ટ હજી બી રિસ્કી ગણાય છે, ખાસ કરીને જે એનબીએફસીઝે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે રિયલ એસ્ટેટના એક્સપોઝર લીધા હતા તેમાં હજુ થોડોક સ્ટ્રેસ છે. પણ જે એનબીએફસીઝ વેરી સ્મોલ ટિકિટ અને રિટેલમાં છે, તેમાં હજી પ્રોબ્લેમ્સ ઓછા દેખાય છે. પણ જે રીતે ઘરોના વેચાણના આંકડા આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખતા હાઉસિંગ ફિનાન્સ કંપનીઝ પર વ્યૂ હજુ પણ રાખી મૂકવો જોઈએ. ડેફિનેટલી જે હાઉસિંગ ફિનાન્સ કંપનીઝ ખાસ કરીને જે લોકોનું રિસ્ક મેનેજમેન્ટ સારું છે, અંડરરાઇટિંગ સારું છે, તેમાં તો આઈ થિંક વોટ વી નીડ ટુ સી ઇઝ ધ ટોપ લાઇન ઓનલી. અને ખાસ કરીને આઈટીમાં જે પ્રમાણે ડિમાન્ડ વધી રહી છે તે પ્રમાણે એ જે સેગમેન્ટ છે આઈટી પ્રોફેશનલ્સનો,
તેના તરફથી હાઉસિંગ ડિમાન્ડ બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી અને ટુ સમ એક્સટેન્ટ બોમ્બેમાં બી ઇન ધ અબાઉટ 50 lakhs to 1.5 crores ની જે ટિકિટ સાઇઝ છે તેમાં સારી એવી ડિમાન્ડ આવી શકે છે અને થોડું ટ્રેક્શન દેખાઈ રહ્યું છે ત્યાં. રાઈટ સર, એક બીજું પાસું ખાસ તમે આઈટીની વાત કરી છે તો એક એ રીતના સમજવા માંગીશું કે રિસેન્ટલી આપણે જોઈએ તો થોડા મહિના પહેલાં જ્યારે આપણે યુએસની અંદર આઈટી કંપનીઝના પરિણામ આવતા જોઈ રહ્યા હતા ત્યારે એક રિપોર્ટ એવા બહાર આવતા દેખાયા હતા કે હવે અહીંયા જે પ્રમાણેના ઓટોમેશન માટે અને ખાસ કરીને જે આઈટી કંપનીઝની એક ડિમાન્ડ આઉટલુક જે આખો બનતો દેખાયો છે આગામી 2 થી 3 વર્ષ સુધી એક સસ્ટેનેબલ રહેતો દેખાશે એવા એક આપણને ગાઈડન્સ આવતા દેખાયા હતા. આપ સર કેવી રીતે જોઈ રહ્યા છો? આપણે આ 2 થી 3 વર્ષની તેજી છે એ કદાચ આઈટી સેક્ટરમાં જોઈશું કે એને આપણે ઓલમોસ્ટ પ્રાઇઝિંગ થતા જોઈ રહ્યા છે? આપનો પર્સપેક્ટિવ શું છે? જો અંડરલાઇન ડિમાન્ડ તો બહુ સ્ટ્રોંગ છે અને આપણે જેમ સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કર્યું, યુએસ ઇકોનોમી તો ઘણી જ સ્ટ્રોંગ દેખાઈ રહી છે કારણ કે એ લોકોનું જે ફિસ્કલ સ્ટિમ્યુલસ અને મોનેટરી સ્ટિમ્યુલસ છે that has been unprecedented, almost 15% જેવું છે. તો આઈ થિંક કોર્પોરેટ સ્પેન્ડિંગ ત્યાં તો ઘણું સ્ટ્રોંગ છે અને આઈટી ત્યાં બી નેસ્ડેક તમે જુઓ તો બી સારું કરી રહ્યા છે. આપણી આઈટી સર્વિસીસના બી ડિમાન્ડ બહુ સારી છે. 2 થી 3 વર્ષનું ટ્રેક્શન છે કે નહીં, આઈ એમ નોટ ટુ શ્યોર કારણ કે જે લાસ્ટ 18 મહિનામાં આપણે જે ડિમાન્ડ જોઈ છે તેમાં ઘણો સારો એવો પોર્શન એક મે બી વન ટાઈમ બી હતો કારણ કે કંપનીઝે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન શોપિંગ વધી ગયું તો એ બધા જે વન ટાઈમ ઇમ્પેક્ટ હતા તેની માટે એક્સ્ટ્રા સ્પેન્ડિંગ આપણે જોયું છે. તો 2 થી 3 વર્ષનો કોલ આઈ એમ નોટ ટુ શ્યોર બટ નેક્સ્ટ 12 મહિના તો હજી સારા લાગે છે. ધ અધર થિંગ ટુ નોટ ઇઝ ધેટ બીકોઝ આટલું સ્ટ્રોંગ ડિમાન્ડ સડનલી આવ્યું છે અને ખાસ કરીને લાસ્ટ યરમાં ફર્સ્ટ હાફમાં કંપનીઝે રિક્રુટમેન્ટ ઓલમોસ્ટ ફ્રીઝ કરી નાખેલું કારણ કે પેન્ડેમિક ચાલુ હતું અને પીપલ ડિડ નો હાઉ ઇટ વુડ પેન આઉટ. એનું થોડું પેન્ટઅપ હાયરિંગ બી ઘણું બાકી હતું તો એને લીધે જે એમ્પ્લોય કોસ્ટ છે તે ઘણા વધી રહ્યા છે અને પ્લસ જે ઇન્ડિયન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે, ફિનટેક, કન્ઝ્યુમર ટેક કંપનીઝ છે તે લોકોનો સ્કેલ બહુ વધી રહ્યો છે. તો એક જે એમ્પ્લોય કોસ્ટ છે દેટ ઇઝ સમથિંગ ટુ ઓબ્ઝર્વ ખાસ કરીને આઈટી કંપનીઝમાં કારણ કે ધેર ઇઝ અ ગુડ ફાઇટ ફોર સ્પેશિયલાઇઝ સ્કિલ્સ એન્ડ ટેલેન્ટ. સો આપણે 2-3 કંપનીના રિઝલ્ટમાં લાસ્ટ ક્વાર્ટરમાં જોયું કે માર્જિન્સ છે, ટોપ લાઈન તો બહુ સારો હતો પણ માર્જિન્સમાં થોડું પ્રેશર જોવા મળે છે. તો આ બધાને આપણે જોઈએ તો મને લાગે છે કે આઈટી સેગમેન્ટ ટોપ લાઈન તો બહુ સારું કરશે પણ જે કંપનીઝ બોટમ લાઈન બી મેનેજ કરશે તેમાં રીરેટિંગ હજુ બાકી હજી થઈ શકે છે. તમે રિયલ એસ્ટેટ પાસે કેટલું ફોકસ રાખો છો? ક્લિયરલી રિયલ એસ્ટેટ પ્લેયર પર અત્યારે રોકાણની સલાહ હોઈ શકે કે ઇન્ડસ્ટ્રી વાઇડ? રિયલ એસ્ટેટમાં આઈ થિંક લોંગ ટર્મ માટે એક ટર્નરાઉન્ડ સ્ટોરી થઈ શકે છે. અમારું એક્સપોઝર હજી ઓછું છે પણ જો ઇન્ટરેસ્ટ રેટ્સ આમ જ લો રહેશે અને જો જોબ ક્રિએશન સસ્ટેનેબલ લેવલ પર શરૂ થશે ખાલી આઈટીમાં નહીં પણ ઓવરઓલ ઇકોનોમીમાં તો મને લાગે છે રિયલ એસ્ટેટ સેગમેન્ટ પરફોર્મ થવું જ જોઈએ. તો રિયલ એસ્ટેટ માટેનો આપણને વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે અને રિયલ એસ્ટેટમાં પણ ખાસ કરીને જે આપણને કમર્શિયલની બદલે આ વખતે જે રેસિડેન્શિયલ સેગમેન્ટ છે એના ઉપર વધારે ફોકસ બનતું દેખાયું છે. સર, તમે ઓટો સેક્ટરની વાત કરી રહ્યા હતા એમાં એક કન્સર્ન ખાસ કરીને જે પ્રમાણે આપણને યુરોપ અને યુએસના કન્ટ્રીઝની અંદર આપણને જે ડેલ્ટા વેરિયન્ટ આવતું દેખાયું છે એને લઈને સર્ટેનલી આપણી કેટલીક ઓટો એન્સિલરી કંપનીઝ છે એમને એક ઇમ્પેક્ટ આવતી દેખાઈ રહી છે. આપને શું લાગે છે કે આ ઇમ્પેક્ટ ટાઈમ બિંગ જ રહેશે કે પછી આની અસર થોડી વધારે દેખાશે આપણને? આઈ થિંક ટેમ્પરરી હોવી જોઈએ. મોર ઇમ્પોર્ટન્ટલી આઈ થિંક હજી બી બિગર કન્સર્ન એ છે કે ચિપ શોર્ટેજ હજી બી ચાલુ છે. તો આપણી એન્સિલરીઝ કેન પ્રોડ્યુસ અને ડિમાન્ડ બી છે યુરોપમાં પણ એ જે બોટલનેક છે એ ચિપ છે. મને લાગે છે યુરોપમાં ડેલ્ટા વેરિયન્ટનો એટલો ઇમ્પેક્ટ નથી હજુ કારણ કે ત્યાં વેક્સિનેશન ઘણું થઈ ચૂક્યું છે અને ખાસ કરીને યુકેનો એક્ઝામ્પલ જોઈએ તો કેસ વધી રહ્યા છે પણ હોસ્પિટલાઇઝેશન એટલા છે નહીં કારણ કે વેક્સિનેશન ઘણું બધું ત્યાં થઈ રહ્યું છે. સો મને લાગે છે ધ બિગર ફેક્ટર ટુ વોચ ઇઝ ધ ચિપ સિચ્યુએશન રાધર દેન ધ ડેલ્ટા વાયરસ સિચ્યુએશન. તો હાલે તમે ક્યાં તમને લાગે છે કે વેલ્યુએશન બહુ વધારે દેખાઈ રહ્યા છે અને ક્યાંથી હવે જલ્દી નીકળી જવું જોઈએ અથવા તો નફો થોડો ગાંઠે બાંધી લેવો જોઈએ? કયા સેક્ટર્સ પર? તો નિશા ઓવરઓલ તો આપણે જોઈએ તો હજી બી ઓવરઓલ માર્કેટ એક્સપેન્સિવ જ છે પણ રિલેટિવલી જોઈએ તો બેંક્સ હેવ અંડરપરફોર્મ ખાસ કરીને અને જે ડોમેસ્ટિક પ્લેસ છે ખાસ કરીને કન્ઝમ્પશન છે આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બી ઈપીસી કંપનીઝ છે તેમાં હજી વેલ્યુએશન એટલા ઓવર એક્સપેન્સિવ નથી લાગતા.
તો ઓવરઓલ આપણે જોઈએ તો જે ડોમેસ્ટિક પ્લેસ છે તેમાં વેલ્યુએશન કમ્ફર્ટ વધારે છે. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ અહીંયા આપણને બનતો દેખાઈ રહ્યો છે. એની સાથે સાથે સર, જે પ્રમાણેનું અત્યારે માર્કેટનો સિનારીઓ દેખાઈ રહ્યો છે, આપ પોતે અત્યારે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ માટેના ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો અને કયા સેક્ટર એવા છે કે જ્યાં થોડુંક એક્ઝિટ માટેની પણ રણનીતિ રાખી રહ્યા છો? તો હજુ બી અમે લોકો વધારે એક્સપોઝર ઓવરવેટ જે છે તે ગ્લોબલ ફેસિંગ સેક્ટર્સમાં જ છે. પણ નેક્સ્ટ ફ્યુ વીક્સમાં વીલ ટેક અ કોલ ઓન ધ લોકલ થીમ્સ. થોડુંક જે મેટલ્સ અને કોમોડિટી સ્પેસમાં અમને એવું લાગે છે કે થોડું ઓવરહીટેડ માહોલ છે. તો તેમાં વી હેવ બીન ઓવરવેટથી અમે થોડા ન્યુટ્રલ થઈ ચૂક્યા છે. સો ધોઝ આર સમ ઓફ ધ કી થીમ્સ ધેટ વી આર પ્લેઇંગ. અને કોમોડિટી તમે કહી રહ્યા છો એમાં ખાસ કરીને નજર ક્યાં રાખવી, મેટલ ઓર ક્રૂડ? મોસ્ટલી મેટલ્સમાં જ વધારે એક્શન છે. ત્યાં જ સપ્લાય બોટલનેક્સ ને બધું વધારે છે. પણ એઝ આઈ સેડ અમે 2-3 મહિના પહેલા ઓવરવેટ હતા, પણ હવે એનું વેટ થોડું ઓછું થયું છે પહેલા. તો આ આપણને મેટલ સ્પેસ માટેના પણ પર્સપેક્ટિવમાં દેખાઈ રહ્યું છે. પણ મેટલ પર્સપેક્ટિવની જ્યાં સર વાત કરી રહ્યા છે, તો એમાં આપણી જે ડોમેસ્ટિક કંપનીઝ છે એમાં કઈ રીતે આપણે થોડું પાર્ટિસિપેશન કરવું જોઈએ? કારણ કે જોવા જઈએ તો રિસેન્ટલી આપણને જે પ્રમાણે આયરન ઓરના પ્રાઇસીસ આવતા દેખાયા છે, હવે એની સામે આપણે જોઈએ તો જે એલ્યુમિનિયમ અને કોપરના પ્રાઇસીસ છે એ આપણને થોડા કૂલ ઓફ થતા દેખાયા છે. તો આપણે ત્યાં આ કંપનીઝની અંદર કેવી રીતના ધ્યાન રાખવું બને? તમે કયા વર્ટિકલને વધારે પસંદ કરશો? તો હમણાં તો અક્રોસ ધ બોર્ડ થિંગ્સ આર હોટ. સ્ટીલમાં બી સારું છે, એલ્યુમિનિયમમાં બી સારું છે. બટ આઈ થિંક જો લોંગર ટર્મ વ્યૂ લઈને જો કામ કરવું હોય, કારણ કે જે આ ક્વાર્ટર કે નેક્સ્ટ ક્વાર્ટરના માર્જિન્સ છે એ સસ્ટેનેબલ તો છે નહીં. તો આપણે નેક્સ્ટ 4 વર્ષ માટે આ માર્જિન્સ પ્રોજેક્ટ કરીએ તો એ રેશનલ નથી. એ માર્જિન્સ તો ઓછા થવાના જ છે. આટલું આ ભાવ સસ્ટેનેબલ નથી બધા કમોડિટીઝનો. તો એટ ધ કોર બેઝિકલી જે કંપનીઝ લેવરેજ બહુ નથી અને કેપેસિટી એક્સપાન્શન પ્લાન્સ જે લોકોના છે તે મીડિયમ ટર્મ વ્યૂમાં સારું કરવું જોઈએ. કારણ કે અલ્ટિમેટલી જે ગ્રોથ આવશે તે નોર્મલ માર્જિન્સ અને વોલ્યુમ એક્સપાન્શન પર આવશે. તો જે કંપનીઝના એક્સપાન્શન પ્લાન છે અને એફિશિયન્ટલી રન છે તેમાં વધારે ફોકસ કરવું જોઈએ કમોડિટીઝમાં. ઓકે મહેશજી, ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, ઘણી ડિટેલમાં બધી ચર્ચા કરી. ખૂબ ખૂબ આભાર સર. ગુડ ડે. ત્યારે હાલ પૂરતું આટલું જ. મને ને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.